નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા। તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે, આપણો ચા અહીંયા રેડી છે અને બા અહીંયા ચા પીએ છે। બા જય શ્રી કૃષ્ણ। અને સ્નેહભાઈ હજી સૂતા છે, તો હાલો સ્નેહભાઈને આપણે થોડીક વારમાં ઉઠાડીશું। સ્નેહભાઈ નાહી તો કમ્પ્લીટ થઈ જાય। હવે સ્નેહભાઈ સ્કૂલ થઈ ગઈ છે ચાલુ, ચાલો આપણે પી લઈ ચા પાણી। હે હાલો તો આપણે ચા પાણી તો પી લઈ પહેલાં, તો ટાઈમ થઈ જાય। તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ ને હવે આપણે છે ને એકવાર સ્નેહભાઈ ઉઠી ગયા છે, આપણે સ્નેહભાઈને તૈયાર કરી દઈ, પછી આપણે નાહી ધોઈ કમ્પ્લીટ થઈ જાય, પછી આપણે જાય દૂધ લેવા। તો સ્નેહભાઈ છે ને ઉઠી ગયા, બ્રશ કરી લઈએ એટલે આપણે એને નવરાવી કમ્પ્લીટ કરી દઈશ સ્કૂલે જવા માટે, અને પછી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે જઈ દૂધ લેવા। તો સ્નેહભાઈ ઉઠી ગયા છે, સ્નેહભાઈ બ્રશ કરવા માંડ્યા છે। તો હાલો સ્નેહભાઈને બ્રશ કરી લઈએ એટલે આપણે એને રેડી કરી દઈ કમ્પ્લેટ સ્કૂલે જવા માટે। તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા। તો હાલો સ્નેહભાઈ, હાલો તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા। સ્નેહભાઈ દૂધ પૈસા લઈ લીધા ભાઈ ત્યાં। તો સ્નેહભાઈ પૈસા બધું લઈને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ। તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે। તો જો સ્નેહભાઈ રેડી થઈ ગયા છે, તો આપણે એનું ટિફિન લઈ લીધું છે, જે ટિફિનમાં બોટલ ને ટિફિનને વજન વધી ગયો છે ને સ્નેહભાઈ હાલો બધાને ટાટા કહી દો, હરખું કહેવાય બધાને ટાટા હરખા કહી દો। મળ્યા 4:30 વાગે। હા ખંભેથી થેલો ઉતરી જાય છે, તો એના પટ્ટા ટાઈટ કરી દેવા જો। હાલો હા હાલે કરી દઉં ટાઈટ હમણાં। હાલો તો મિત્રો આપણે છે ને સ્નેહભાઈને મૂકતા આવીએ ફટાફટ સ્કૂલ બસ સુધી। પહેલાં એનો થેલો આપણે એને રિપેરિંગ કરી દઈ, પછી આપણે એને મૂકતા આવીએ। તો મિત્રો વાગી ગયા છે 3:30 અને આપણે ગયા હતા ખંભાળિયાથી હવે આવતા રહ્યા, અને હવે જો આપણે છે ને બધું માલ દુકાનમાં ગોઠવી દીધો છે, અને બકાલું બધું જો અહીંયા પડ્યું છે ને બીજું બધું ગોઠવી દીધો છે માલ। અને બા થાકી ગયા, હવે ખાવું આગળ નથી, હવે પોરો ખાઈ લઈ જરાક વાર, પછી સ્નેહભાઈ આવે પછી મારે હું નથી ખાધું। કોણ ખાઈ આવ્યું? હા 2 કોણ ખાધા મેં, કોણ ને ગુલ્ફી ને હું ત્યાં હાવ ધડે રાટી બોલતી હતી, હાવ ઓટા ઉપર ચડવાય નથી તો બોલે હામાં ઉભા હતા લઈને કોણ। તો હાલો મિત્રો આપણે છે ને હવે જરાક વાર આરામ કરી લઈ, વાગ્યા છે 3:30। તો સ્નેહભાઈને પછી તેડવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે જરાક આરામ કરી લઈ। તો સ્નેહભાઈ નિશાળેથી આવી જાય તો તમે ખાઈ લો ને હાલો આપણે જરાક આરામ કરી લઈ। તો બાને તો છે ને ખાવું છે તો બા હવે ખાઈ લઈએ। આપણે આ કર્યો પંખો ચાલુ અને હવે જરાક વાર ટેકવી દઈ।
તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે મસ્ત મજાની નિંદ્ર કરીને ઉઠી ગયા છે ને હવે જવો છે આપણે સ્નેહભાઈને તેડવા. તો હાલો આપણે છે ને જતા આવીએ, સ્નેહભાઈને તેડતા આવીએ. તો મિત્રો ફાઇનલી સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે ને જો સ્નેહ માટે આપણે એક ચોપડી લેવાની હતી બાકી, તો એ આજે હાલ લઈ લીધી છે આપણે ચોપડી. અને હજી એક સ્નેહ કે બીજી લેવાની છે ને, હજી આ લેવાની છે બીજી એક, એમ તો હજી એક લેવી પડશે. તો હાલ આપણે સ્નેહભાઈ માટે આ ચોપડી આવી ગઈ છે અને આ રાખવાની ખાસ ને બીજી હજી એક લેવાની છે, તો બીજી એક લઈ લેવું. ધમ ધમ ઢોલ વાગે ધમ ધમ. કાલ બતાવી દેજે ટીચરને હો, બરાબર? આ છે બીજી, હા તો બીજી લઈ લેવું. હા તો કઈ વાંધો નહીં, હાલ તો એ ટીચરને કાલ પૂછી લેજો, બતાવી દેજે ટીચરને. હા બરાબર. તો હા હા. અને આજે કેટલા છોકરા વધારે આવ્યા હતા ને કાલ કરતા? હે કેટલા વધારે આવ્યા હતા ભાઈ? હે આજ લેસનમાં શું દીધું ભાઈ? ને લેસનમાં શું દીધું ભાઈ? તો મિત્રો આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણો ચા અહીંયા રેડી છે, આપણે બાકી છીએ, બાકી બધાએ પી લીધો છે. ભાઈ દાદાએ બધાએ પી લીધો છે ને આપણે બાકી હતા દુકાનમાં હતા ગ્રાહક, તો આપણે વાર લઈ ગઈ થોડીક, તો બધાએ પી લીધો ને આપણે બાકી, તો આપણે પી લઈએ હવે. તમે પી લીધો ને બધાએ? ઓ તો બા અહીંયા આપણી વાટે છે, હવે ફટાફટ ચા પી લઈને તો બીજું કામ થાય. ને તો હાલો આપણે હવે પી લઈએ ફટાફટ ચા પાણી. તો મિત્રો આપણે ચા પાણી પીને આવી ગયા છીએ ને હવે જો અહીંયા સ્નેહભાઈ કરે છે લેસન. હાલો આપણે બેસીએ હવે દુકાનમાં ને સ્નેહભાઈ એનું કામ કરે છે ને આપણે આપણું કામ કરીએ. હે પૂરું થઈ ગયું? તો મિત્રો આપણે ચા પાણી પીએ એવા ને એટલી વાર બોલો સ્નેહભાઈનું લેસન પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું ભાઈ લેસન? તો હાલો લેસન પૂરું થઈ ગયું ને મારો દીકરો. તો હવે ફટાફટ પહેલાં એકવાર નાહી લે. હો હા ગરમીનો નાહી લે મારો દીકરો. તો હાલો હવે આપણે બેસીએ દુકાનમાં. તો હવે રૂંઢા આજના તો હાંજ પડવા આવી ગયો દીકરા. ચાલો હવે આપણે આવી ગયા છીએ દુકાનમાં અને હવે સ્નેહભાઈ અહીંયા લેસન કરે ને હવે આપણે બેસીએ દુકાનમાં. સ્નેહભાઈને લેસન થઈ ગયું તો હવે રમજો. હાલો સાઈન કરી દો, હાલો સાઈન કરી દો. તો મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવા. ને જમવામાં આજે બા શું બનાવ્યું છે? બા તો બા આજે જમવામાં બનાવ્યું છે ભરેલા રીંગણાનું શાક અને રોટલી. તો જો આજે છે આજે ભરેલા રીંગણાનું શાક અને રોટલી. તો મિત્રો આવી ગયું છે આપણા માટે ભરેલા રીંગણાનું શાક, રોટલી, છાશ. અને જો બા તો જમવાય મહિના છે ને સ્નેહભાઈ જમીને એને વયા ગયા છે દુકાનમાં, અલગ નીચે વયા ગયા છે. એને ભૂખ નથી, ખાઈ ગયો તો રૂંઢે આવીને પાછો નાસ્તો કર્યો એટલે હવે એને ભૂખ નથી એટલે એ તો વયા ગયો છે નીચે. દાદા દુકાનમાં બેઠા છે ને આપણે આવી ગયા જમવા. જો ભરેલા રીંગણાનું શાક છે મસ્ત મજાનું ચટાકેદાર અને છાશ. આજ તો રોટલી શાક અને છાશ જ છે, બીજું કાંઈ નથી. એમ આજે સંભારો કે મરચાં કે કાંઈ નથી, આજે ખાલી સાદું સિમ્પલ શાક રોટલી જ છે. તો હાલો આપણે જમી લઈએ હવે. તો મિત્રો આપણે મસ્ત મજાનું ભરેલા રીંગણાનું શાક અને રોટલી ખાઈને આવી ગયા છીએ. હવે આપણે છે ને આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો કાલે મળીએ એક નવા વિડીયોમાં. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં.